જમવાનો ટાઈમ થયો ને, ઘરે આવ્યા જમવા. એ જમવા આવ્યા ને, રસોઈ ઠંડી થઈ ગઈ હતી. એટલે જમવા બેઠા ને પછી કીધું ભાભી સાહેબ ઈ કે આવી રસોઈ ન હોય કે ગરમ રસોઈ હોવી જોઈએ. અને એમના ભાભીએ મેણું માર્યું. ઈ કે રસોઈ જમવી હોય ને, હારી ગરમ ગરમ રસોઈ જમવી હોય તો ક્યાંકથી પદમણી પરણી આવો. તમારે આટલું નવરા નથી, ગમે એટલા વાગ્યા આવો ને તમને રસોઈ ગરમ ગરમ કરી દેવી. થાળીને ઠેબુ મારીને બાપુ ગરાસિયાનો દીકરો ભાભીએ મેણું માર્યું ને રૂવાડા ફાટી ગયા. હો ભાઈ, એમના ઇતિહાસ નો થાય. અને કઈક તો બાપુ હલવું જોઈએ. પાણી નો હલે, ગમે કોઈ ગાળ દેતો નો હલે, સારું બોલે તો નો હલે. એને માણા કહેવાય, પાડા કહેવાય. હલતા જ નથી અમુક અમુક. આપણે એમ તમારે જોવે છે હું હલતા આમ આમ તમે જોવો મોઢું નથી મરકાવતું. આપણે એમ ખરું આમને શું જોતવાનું હોય છે. થાળીને ઠેબુ મારી અને કચ્છનો બારવટીયો બાપુ કાળો નાગ જેને કહેવાય, એક બજારમાં નીકળે ને બારીઓના બારણા ફટો ફટ બંધ થઈ જાય એવો કાળ ઝાડ બારવટીયો. અને ભાભીને કીધું ભાભી હવે હું પદમણી પરણીને આવું ને ત્યાં જ કચ્છનું પાણી પીવું, ત્યાં સુધી કચ્છનું પાણી હરામ છે. અને હાલી નીકળ્યો ભાઈ હાથમાં તલવાર લઈ. અને ભાભીએ કીધું જેસલ ઉભા રહ્યો. એમ પદમણી બાવળે નથી બાંધી, હું તમને સરનામું આપું. જો બાપુ સમય ભેગું કરાવે, તમારી મારી તાકાત નથી. પદમણી એમ રેઠી નથી પડી, એનું સરનામું હું આપું તમને. અને તેથી બાપુ આ સોનગઢ ને એનું સરનામું આપ્યું. તોડી રાણી, તોડી ઘોડી, તોડી તલવાર ને પામરી, આ 4 વસ્તુ લઈને આવજો. પછી કે મોતીએ વધાવા ઉભી છું. ઈ કે લઈ આવું ભલે ને આ પાર થી ઓલા પાર થવું પડે. પછી વાત લાંબી છે, ટૂંકામાં કહું. જેસલ અહીંયા ગયા ને ઈ ઘોડીને છોડી અને ખીલો ઘટાવી નાખ્યો. પછી હથેળીમાં ખીલો માર્યો. ત્યાંથી બાપુ ગુરુ મળી ગયા. ગુરુ ગોતવા જે બાપુ મેળ નથી પડે. અત્યારે તમે જુઓ તો આખે આખા કપાળ રીંગ્યા હોય, ઢીસણ સુધી ડેરખા હોય, આપણે હેલે જતા હોય હાથ કરે, એ ભગાત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા આટું વંડિયું ઠેકો, શું બેડા પાર કરો. ગુરુ બાપુ એમ મેળ નથી પડે. પણ ભજનના ભરોસે હાલતા થઈ જાવ ને, એ સમય પાકશે તેથી ગુરુ મળી જાય છે. આ કચ્છનો બારવટીયો હવે આને ભક્તિને કાંઈ લેવા દેવા નહીં. પણ ખાતાનો જીવ હતો ને, ઘોડી ખીલો કઢાવે અને હથેળીમાં જ ખીલો મારી દે, આવું બધું બને. પણ આ બધું ભેગું ભગવાન કરતો. એમ કે અહીંયા આ તોરલ જ આને સુધારશે. અને આની હથેળીમાં ખીલો મારી દે ને તો આ બેટો જાય ક્યાંય. અને ઈ ખીલો ધરબો ઉકારો ન કર્યો. એને એમ જો ખરું હું આવ્યો તો સોરી કરવાનો, હવે હું બંધાઈ ગયો, હવે હું કરું. અને એ ખબર પડી. અને પછી સાસડિયા કાઠી કહે છે પણ એટલે હથેળીમાં ખીલો માર્યો ને ઉકારો નથી કર્યો, તમે સો કોણ? સતી તોરલ બોલ્યા. એ કે એને હું ઓળખી જઈ, તમે કે એને ઓળખાણ નો કાઢશે. આ કચ્છનો કાળો નાગ ઈ બારવટીયો જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. વિચાર કરજો, હથેળીઓમાં ખીલા ધરબી દે અને હું ન કરે, એ કેવા પાણાના બનાવ્યા છે ભગવાન. અને બે ત્યાંથી હાલતા થયા. સાસડિયા કાઠી પાસે માગણી કરી, તોરલ ને લેવા આવ્યો હતો તો કે લઈ જાઓ. એ તોરલ ના હાથમાં એક તારો છે, જેસલ ના હાથમાં તલવાર છે. બે જણા વાત કરતા કરતા આવ્યા હો. જેસલ કે તમે આખી રાત હુતા નથી, હુવા દેતા નથી, આ રાગડા તાણો છો, શું દુનિયાને ફરમાવો છો? આ એક તારા લઈ લે. આ મારી તલવાર કરે, તમારો એક તારો ન કરે કે દરબાર ભૂલો છો. આ એક તારો કરે નહીં, તમારી તલવાર ન કરી કે નહીં. આ તો બાપુ કાળો નાગ કહેવાય, કોઈના સામું અવાજ ન કરી શકે. ના એક બૈરું મારા સામું કે લબલબાટ કરે. મારી તલવાર કરે, તમારો એક તારો ન કરે કે દરબાર ભૂલો છો. આ એક તારો કરે, તમારી તલવાર ન કરી. પણ કરી કાંઈ ન હોય કે જેસલ. શું કામ? તોરલની પાસે ભજનનો પાવર હતો. જેસલને બહુ કીધું ને, એટલે જેસલે કીધું તો મને એનું પ્રમાણ આપો તમારા એક તારા. આ બધી છે ને પ્રમાણ વાળી વાતો છે, એટલે આ દુનિયા બેહી રહી છે, ટાંગ ટીંગાઈ રહી છે. આ ભજન હજારો વર્ષથી હાલ્યું આવે છે, અભાવો શું કામ નથી આવતો? ભજનનો અભાવો ન આવવાનું કારણ શું? આ ચોખે ચોખ્ખું છે, આ ડાલડા નથી એટલે અભાવો નથી આવતો. કોનું છે? ઈ કે આનું મને પ્રમાણ આપો. ઈ કે સમય આવશે હું તમને પ્રમાણ આપીશ. વાત કરતા વાર લાગે. હોડીમાં બેઠા, દરિયો આવ્યો.
ઈ હોળી મંડી હાલવા મદદરીએ હોળી ફૂકીને પવને દિશા બદલાવી અને ખોરડા જેવડા જેવડા મોભા મીઠાનું લડવા ચારે બાજુ નજર કરી જાડે જાય બાપુ આરો નો દેખાણો. અને આપણી આ જ દિશા છે. એક લખવું હોય તો લખી લેજો. જેથી એમના દૂત આવે ને પછી છોકરા ઉભા હશે, બૈરા હશે ને ભાઈઓ હશે, બચાવી નહીં શકે, આરો નહીં દેખાય. આ ઓલો કોરોના આવ્યો ત્યારે આરો દેખાણો, મારી વહુ ને મારો છોકરો ને મારા બાપા ને, એટલે પણ અડો ને, આ તમારી વહુ છે અડો ને, છે અડતા જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા મારી વહુ બોલ રહી લઈ જાઓ, મારી દો જીસીબી મારી દો. આટલું જ હગું છે રામ. જેથી બાપુ ઉઘરાણી કરશે ને તેથી તો તોરલ જેવો હથવારો હશે ને તો જ કાંઠે ફૂગવાના છે રામ. બાકી છે ભગવાન કાંઈ છે નહીં રામ. કચ્છનો બારવટીયો બાપુ જેસલ જાડેજો એક સતી તોરલ પાયે બરફની પાટ ઓગળે મીડો રોવા હો ભાઈ. ચારે બાજુ નજર કરી ખોરડા જેવડા જેવડા લોટ મીડા ઉલળવા અને તોરલને કહે છે તોરલ હોળી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું, મને બચાય મને બચાય. અને એ વખતે તોરલે કીધું દરબાર કહેતા હતા ને મારી તલવાર વધે આ દરિયાને મંડો કાપવા હમણાં પૂગી જાય છે. અબાકો આવ્યો હોય કે હારો આ ભજનનો પાવર આની પાસે આટલો છે, ભજનમાં આટલી તાકાત છે, તો તારે ખબર પડી. અને એ વખતે જાડેજાએ બાપુ આમ ગાંઠ વાળી લીધી કે હોળી જો કાંઠે પૂગે ને, જો કે મને નથી વિશ્વાસ કે પૂગે, પણ જો કદાચ પૂગી જાય ને તો જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. બાપુ આવી ગાંઠ વળી જવી જોઈએ. તોરલ કહે છે જાડેજા મૂંઝાવમાં હું તમારી ભેળે છું, અલગ તણી હમણાં ભોળી પુગાડી દે, મજા કરો, પાપના પોટલા દરિયામાં નાખી દો, પુણ્ય કર્યું હોય તો યાદ કરો. કે પણ કાંઈ કર્યું જ નથી, શું યાદ કરું? કઈ યાદ જ ન કર્યું હોય તમે યાદ શું કરો? કીડિયારું ન પૂર્યું હોય, કીડિયારું કોઈ જિંદગીમાં બટકું રોટલો કોઈ ન દીધો હોય, શું તમે પુણ્ય યાદ કરો? તોરલ મેં સારું કામ નથી કર્યું. તેથી તોરલ કહે છે જાડેજા તમે જેને માર્યા ને એ બધાને જીવવું તો કોઈએ તમારું ભૂંડું નથી કર્યું, પણ લોહીની શેડ ઉડેમાં મજા આવતી હતી ને મરી જાઓ, વેલું મોડું મરવાનું તો છે, દરિયા મારી દો થૂપકો. જેસલ બાપુ રહ મીડો રો. તોરલ મોત આવી ઉઘરાણી કરશે મને ખબર નહોતી, મને આવી ખબર નહોતી. મને બચાય મને બચાય મને બચાય. એ કે શાંતિ રાખો, કઈ નહીં થાય, હું તમારી હારે છું. અને કાંઠે ભૂગીને ઓળી લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો, મને આ માર્ગ બતાવો. પછી જે જાડેજો માર્ગે ચડ્યો અને પછી જે દુનિયાએ જાડેજા માથે વિતાડી ને ઈ જેસલનો આત્મો જાણે છે. અત્યારે અમારી ઈ દશા છે. પેલા ધોકા ફેરવા હતા, અત્યારે તમારે અમને મોઢામાં લાકડા ફરાવે. અમે કઈ બાપા માર્ગે ચડાય છે, રહેવા દો સારું, હવે નકર જો પાછા વળજો તો આ નહીં થાય એ નહીં થાય, ભૂંડી હાલે તે મળશે. તેથી બાપુ એક કચ્છનો બારવટીયો સતી તોરલ એમ કે મારા કપડા તમે નદીએ ધોયાવો. એ તોરલના કપડા લઈને જેથી અંજારની બચાવ રૂપિયા નીકળે અને ઈ અંજારની વસ્તીએ જે જેસલ માંથી વિતાડીને એ તો બાપુ જેસલનો આત્મો જાણે છે. અરે ભલા માણા, હું માર્ગે ચડ્યો, હું કામ મારું લોહી પીવો છું? ને કે હું બજારમાં નીકળું ને તમે અહીંયા બેઠા હોય, સુધરો છું, સુધરવા દો તો સારી વાત. અને ભાઈ કારણ કે વાતો બધી જેસલની ઘણી બધી છે. એમાં એક સધીરનો પ્રસંગ છે, તમને કહું કે સધીરની વાત બાપુ ગમે કહેતા હોય, મને એક સંતે વાત કરેલી એટલે હું તમને કહું કે દુનિયાને છે ને હલકું બોલતા બહુ મજા આવે, હલકું બોલવામાં મજા બહુ આવે. પણ ખરેખર છે ને મને એક સંત અમારા થાન ચોટીલાની વચ્ચે અવલિયા ઠાકરનું મંદિર છે ને એની પાછળ 500 થી 1000 વીઘાનું વીડ છે, માંડવનું વીડ કહે છે. તમે એ બાજુ કોક વાર ગયા હોય જોયું હોય. એમાં બાપુ અત્યારે દીપડા એટલા બધા રહે છે, અત્યારે એમાં જવું બધું ખરું છે. પણ અહીંયા અમુક સંતો બાપુ એમાં આવતા ની ખોપું હોય ને, ખોપું એમાં બેહતા. એટલે મને એવા સાધુ સંતોની પાસે જવું મને વધારે ગમે. અહીંયા મારે એક સંત હારે મુલાકાત થયેલી અને એક સંતે આ વાત કરેલી. એ વાત હું તમને કરું છું કે સધીરની જે વાત કરે છે ને દુનિયા, કે સધીરનો આવો હલકો ઈરાદો હતો, ના એ વાત જ ખોટી છે. આ જગત ખોટી છે. સધીરનો એવો કોઈ ઈરાદો જ નહોતો. પણ એને કોકે કીધું શેઠને કે આપણે ઓલો જેસલ દરબાર નથી બારવટીયો, ઈ કે ચેકથી બૈરું ઉપાડી આવ્યો છે ને તે જેસલને બકરી જેવો બનાવી દીધો.
આટલી વાત કરીને ઓલો બાપુ વેપારી માણા નોંધ કરી લીધી હો ભાઈ. ઈ કે જેસલને જો બકરી જેવો બનાવ્યો હતી બૈરું જેવું તેવું હોય નહીં, એને મારે મળવું છે. શું કામ? એને વેપારમાં કાળા ધોળા બહુ કર્યા હતા. ઈ કે જો એવાનો મારે ભેટો થઈ જાય ને તો મારો બાપુ આ મનખો સુધરી જાય ને કે મેં જે કર્મ કર્યા એ મને ખબર છે. ઈ સતી તોરલ ને એકલા મળવા માંગતો હતો, કારણ કે જેસલના ઘરે તો જઈ શકતો હતો, પણ બાપુ વેપારીની જાય કે દરબાર ને અહીંયા ન જવાય. એ તો ભક્તિ લાગી છે ને ચારે એક પર મૂકી દે, ચારે તલવાર ઉપાડે, કઈ ને કી નહીં. જેસલ નો હોય તેથી જવાય. અને કુદરત ને કરવું. અને જેસલ ના ઘરે સાધુ આવ્યા. વાણી કે છે ને સાધુ આવ્યા લક્ષ 4 જાડેજા, 4 લાખ નહીં. અત્યારે નથી ભેગા થતા તેથી થયા હોય. આ વાણી ની તો પથારી ફેરવી નાખી. 4 લક્ષ લઈને આવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તમારું ભજન જેથી પાકે ને તેથી મારા નાથ ને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. ઈ જેસલ નું ભજન પાક્યું અને જેસલ બહાર ગામ જાય છે. સતી તોરલ ને કહે છે કે આપણો આશરાનો ધર્મ ન જાય, ધ્યાન રાખજો, કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય, હું બહાર ગામ જાઉં છું. કાંઈ વાંધો નહીં. જેસલ ગયા ને આ 4 સાધુ આવ્યા. 4 સાધુ આવ્યા ને કીધું મારે હરિહર કરવું છે બાપુ. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. એને વિચાર કર્યો કે આશરાનો ધર્મ ન જાય. જેસલ મને ભલામણ કરી છે, ઘરમાં દાણા નથી. સંતોને કીધું કે બેહો, હું થોડીક વસ્તુ લેતી આવું. એમ કે બજારમાં ગયા. ઉભી બજારે બાપુ નીકળ્યા. વિચાર કરે ક્યાં જવું. અને એમાં સધીરની હાટડી સામે દેખાણી અને સધીર તોરલ ને જોઈ ગયું. એ કે આજ આપણું કામ થઈ ગયું. આજ તોરલ એકલા આવે છે અને આવવાના મારી દુકાને જ આવવાના. ત્યાં ગયા અને વસ્તુ માંગી. ભલે એને માગણી જે કરી હોય, મારા મેલે આવજો, આ તે જે કઈ વાત હોય. બાકી એનો બાપુ અંદરથી ઈરાદો બાપુ માં દીકરાનો જ હતો. બાકી કોઈ વાત કરતું હોય તો વાત ખોટી છે. સતી તોરલે કીધું કે કાંઈ બાપુ વાડા ઉભા થઈ ગયા માં ભગવતી સતીના તોરલના. એ કે આ મને રાતે મેલે બોલાવે છે, પણ વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને જેને વિષય વિચાર્યા એના સુધરા કાજ. જેસલે મને કીધું છે કે આપણો આશરાનો ધર્મ ન જાય. ભલે મારો દેહ અડાણે મૂકવો પડે, હું રાતે મારો દેહ તને હોપી દઈશ, પણ અત્યારે વસ્તુ આવી. એ વસ્તુ લઈને આવ્યા. સાધુને જમાડ્યા. સાધુ નીકળી ગયા. જેસલ આવ્યા. હાંજ પડીને તોરલ તૈયાર થઈને નીકળ્યા ને. જેસલ કે ક્યાં જાઓ છો? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો. અને ભાઈ જેસલ પાછો બરફની પાટ ઓગળે રોવા માંડ્યો. તોરલ, તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા. મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને. આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે. તમે શું કામ મૂંઝાવ છો? સધીરની તાકાત નથી મારા સામો લાંબો હાથ કરી કે તમે હું કામ ને મૂંઝાવશો. પાછો જેસલ બાપુ સતી તોરલ પાસે રોઈને કહે છે, તોરલ, તોરલ તમે મને આટલું સમજાવો તોય મારો કાળ કેમ ઊભો થાય છે મને એ નથી ખબર પડતી. મારા કાળ ને મારો બાપુ શું જેસલ ને બનાવ્યો હોય છે માણા. આપણે તો એટલા પાપી સહી નહીં. તોય આપણે તમે ઓલો ધરતી કપ થયો ને તો બધા બપોરે જોઈને બોલતા શ્રી રામ જય રામ સકુદા બોલ્યા હોત તો થાત જ નહીં. તેથી એમ થતું કે આખી દુનિયા સુધરી છે. અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. તા કોરોના આવ્યો, કોઈ કોઈનું હગું હતું. અને ઓલે પાન કિંગુન બીડીયું ગુટકા આ બધું છે ને ઓલા દુકાન વાળા નાખી દેવા હાટું રાખ્યું હતું. એ મોંઘા ભાવમાં કપી ગયું. બોલો તમે જો ઓલા નાખી જ દેવાનું હતું. એ કે નાખી નો દે, મને દે, મને દે. અરે તમે જુઓ તો પાંગળા થઈ ગયેલા. અને કોઈના મોઢા સામું જોયું ન જાય. આપણને એમ ખરું આ ચારે બજારો ખુલશે, ચારે માણા ભેગા થાય છે. બધા કહેતા હતા ને અમારે ટાઈમ જ નથી, અમારે ટાઈમ જ નથી. તો એ કોરોના આવ્યો ને કે અમારે કઈ કામ જ નથી. બોલો જ્યાં જાવ એ બધા નવરા જ બેઠા. ઈશ્વરની જો રચના કેવી છે, તોય આપણે ભૂલી ગયા બધા. ઓલું ડેન્ગ્યુ નતું આવ્યું, ડેન્ગ્યુ એ કે મસર આવે, મસર કરડે અને ઉપડી જાય. લો આ જેવો તેવો કલાકાર કે એક મસર્યું. હવે એની આપણે શોખી કેમ કરવી? ભેંસ હાલી આવતી હોય તો આપણે સમજાય છે કે ભેંસ હાલી હવે આખા વ્યા જાય. આવડું મસર્યું ક્યાં જવું? આવે અને બે સાસ મારે ટબા જેવું થઈને પછી થેન્ક યુ કહીને બીયું જાય. અને કે દવાખાને ઉપાડો. એ જો બચ્યા નકર કે આ ડેન્ગ્યુ. તમે જોવો તો માણસની
અને પાછું કેવું જો ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો એ બધું આ ધરતીકંપ થયો, કોરોના આવ્યો, ડેન્ગ્યુ થયો, ઝૂંપડામાંથી બાપુ બહુ ઓછા મર્યા. ઝૂંપડામાં લગભગ મર્યા જ નથી. એમ કે આખી દુનિયામાં આપણે ન ફર્યા હોય પણ બહુ ઓછા. ચાચો પાક હારી કંપનીઓ જ ઉપાડી, કરોડપતિ જ ઉપાડ્યા. ચાચા પૈસા ડટા હતા, ગાડીઓ હતી, ડોક્ટર હતા, ઓક્સિજન હતા, બચાવી ન હોય. શું કામ? કીડિયારું નથી પૂર્યું. ચાથી બચાવે? કંઈક બાપુ કર્યું હોય તો એ તમને મને આડું આવે, બાકી કર્યું જ ન હોય તો શું આડું આવે? જાડેજો કે છે કે બહાર વરસાદ વરે છે, મેઘલી મળી છે, તમે સધીરના અહીંયા કેમ જશો? કે જે થવું એ થાય, બાકી મારે જવું પડશે, મેં વચન આપ્યું છે. અને તેથી કચ્છનો બારવટીયો એમ કહેતો હોય કે મારા ખભે બેસી જાઓ, હાલો મૂકવું આવું. બાપુ કોની પાસે વાતો કરી? હે, રાત્રિના 2 વાગ્યાનો સમય હોય, તમરા ત્રમ બોલતા હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને કોઈ જીવ જાગતો ન હોય ને એ વખતે બાપુ જાડેજો ખંભે તોરલને બેહારી અને બજારમાં નીકળ્યો. ચિત્ર કેવું હોય છે? અને ઈ સતીની હવેલી આવી અને તોરલને ઉતારી કે હવે તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો, હું જાઉં છું. સતીર મને જોઈશે તો પાછો બીશે. અને તોરલ અહીંયાથી જેસર અહીંયાથી હાલતા થયા ને, તોરલના મોઢામાંથી વાણી નીકળે, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત, આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ. વાહ જાડેજા વાહ, ત્યાં તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી આપણને ખબર જ નથી. ભલે ગુરુ બધાના હશે જ, અને જે રીતે તમારું હાલતું એ રીતે, પણ ગુરુની જરૂર શું કામ પડે? જો આપણે શહેરમાં વસ્તુ લેવા ગયા હોય અને વસ્તુ લીધા વગરના પાસા આવો તો ભૂંડા જેવા લાગો કરી. તો આપણે ગુરુ બનાવ્યા હોય તો કંઈક આપણને ખબર તો હોય ને કે આપણે ગુરુ શું કામ બનાવવાના છે. અને ગુરુ બનાવ્યા પછી જે આપણે જોતું હોય એ આપણને મળે નહીં અથવા આપણી માગણી ન હોય તો ગુરુ શિષ્યના નાતાનું શું કામ છે? ઓલા તો પાદરા અહીંયા આપણે જઈએ એટલે 50 આવવાના છે, એમને તો મેળ જ છે. આપણું શું? બાકી બધે દુકાનો ખોલીને બેઠા છે. પણ મારો કોઈ બધા અજ્ઞાની છે એવી મારી વાત નથી, પણ હું કહેવા એ માંગુ છું કે આપણે સદગુરુ બનાવ્યા હોય ને, કે હું તો એમ કહું પહેલો જ ગુરુ આપણી માં છે, આપણી જનેતા છે ને પહેલો જ ગુરુ છે. હું તો એમ કહું છું કે એને તમે પગે લાગીને જાઓ ને તો આખી દુનિયામાં ક્યાંય ન લાગવું પડે, એ આપણી ગેરંટી. અને ક્યાંય તમારે રોટલાનું દખે ન આવે, ક્યાંય સલામ ન મારવી પડે, ક્યાંય પગે ન લાગવું પડે. માનું બાપનું કાળજું ઠારો ને સવારે પગે લાગીને જાઓ, તમારી જિંદગીમાં કાંઈ ન કરવું, ઓલા ગુરુની જરૂર જ ન પડે. મેં ગુરુ કર્યા ને એ તો પછી હું હાકડીમાં આવ્યો એટલે કર્યા. હા, અને મારી લગભગ 50 વર્ષની ઉંમર થઈ ને પછી કર્યા. ને કે આપણે ગુરુની શું જરૂર હતી? મારી માન મારો બાપ છે, ઈ જ ગુરુ છે. મારે પગે એને જ લાગવાનો, દુનિયાને શું મારે પગે લાગીને કામ છે? મને જન્મ આપ્યો મારી માએ આપ્યો છે, મારું લાલન પાલન મારી માએ કર્યું છે. એમાં મારે તમને કે ગમે એ દુનિયામાં હોય બીજાને પગે લાગવાની જરૂર જ ક્યાં હતી? બીજાએ શું આ તમારા મારા સર્જનમાં બીજાનો ભોગ શું છે? કાંઈ જ નથી. ભલે વડીલ હોય ને આપણે લાગવું પડે, કોઈ ભેખ હોય તો ભેખને લાગવું પડે, મારો વિરોધ નથી. પણ કહેવાનો મતલબ જ્યાં હતા પગે ન લાગે. એ તો પછી તમારી અરે હું આવ્યો હોય ને તમે લાગો એટલે મારે લાગવું પડે ને ભૂંડા લાગી. બાકી હું અંદરથી રાજી નહીં, ખોટી વાત. એ પગે લાગવાનું જ્યાં લગાતું હોય લગે. બાકી તો બધા સારું લગાડવાનું. એ પગે લાગતા પાછા અમુક છે ને એ પગે લાગતા હોય પર ધ્યાન ન રાખે. આમાં આટલા બધામાંથી ચિયો નથી લાગતો એનું ધ્યાન રાખે. હા, તમે જોજો, નોંધ કરવી જ કરજો. હું તો એવું કેટલાય નો ધ્યાનમાં છું હું. આપણે ખોટો વિરોધ નથી કરતા. તમે લાગતા હોય તો હું તમને એમ ન કહું કાંઈ ન લાગશું, લાગો એ તમારો વિષય છે. બાકી હું મારો માલિક હું છું. કોઈ કે મારે કરવું એ કોઈને કીધું નહીં, એ વાત ખોટી. બાકી મારી માં એમ કે બેટા નથી જવાનું, હેઠો બેસી જા, એટલે એમાં પછી બીજું ન આવે. મારો બાપ એમ કે કાંઈ બેસી જાતો એટલે એમાં બીજું ન આવે. એ વાત ખોટી. માં ને બાપ ને બાપુ હું તો એમ કહું, મેં જિંદગીમાં સારું કામ કર્યું જ નથી. મેં હમણાં કીધું એમ, આપણે મંદિરે નથી ગયા, આપણે 10 રૂપિયા આપ્યા હોય કે આપણે કંઈક કોઈને દીધું કા તે ના, ખોટી વાત. ધોકા જ ફેરવા છે. હા, નકરા ઝઘડા જ કર્યા છે. મારા બાપુની આબરૂ હારી હતી એટલે મને એમ હતું તેદી આપણા બળથી હાલે છે. તો અત્યારે ખબર પડી કે બાપાની આબરૂ લઈને હાલતું. હા, એ ધોકા જ ફેરવા છે. અને નકરા માર્યા છે એવું નથી, આપણે મારે ધરીને ખાતો.
હા પણ એ બાપુ આપણે સલામ બલામ મારતા આવડતું જ નથી. ખોટી વાત. શું કામ માર્યું? કોકના પૈસા કોક નો કાઢતું હોય ને તો મને કે આ મને પૈસા નથી કાઢી દેતો, તો મને કેટલા દેવાના? બોલને નો શું કાઢે એવા કંતરાટ રાખતો. હા આ તો બાપુ મેળ પડી ગયો મને. તો હું ક્યારેક ક્યારેક હમણાં ઘરે બેઠા હતા ને હું વિચાર કરતો મારું બધું આટલું બધું મને આ પોગાડ્યો કોને. હજી હું અમુક ટાઈમે મુડલસ થઈ જઉં કે આ મારું બધું સાચું છે કે હું સપનું છે, આ મને નક્કી નથી થતું. આ લાઈવ હાલે છે ને અહીંયા અમારા અમુક હશે ને એને જો શરૂઆતમાં જોઈ જાય છે ને તો વાળોય નહીં કર્યું હોય, હુતાય નહીં હોય. બોર વાંચી ને કે ચિયા ગાયમ પોઈગો છે, આ ચા છે એટલા બધાને ભેગા કરીને બેઠો છે. હા આ તો દુનિયાને છેડે દેખાય. એમાં જો મોબાઈલમાં દેખાઈ ગયો તો કે હા કપાતર આ ચા છે, તરત આમ પાટિયા બાટિયા આવી રીતના વંશાતા હોય ને હા તો છે આમ પોઈગો પણ છે બહુ કરવા છે. આ કપાતર ને હું સાંભળો આ હો ઉંદડા મરીને મીની ફાટી આ બધા ગાંડ તમને હોત ગાળ્યું દેતા છે. આ દુનિયા છે બાપુ, દોરંગી દુનિયાના ધોખા ક્યાં કરતા. ખોટી વાત છે. મહાપુરુષો અને બાપુ છે ને જેટલા મહાપુરુષો તેર્યા ને એ લોઢાના સણ્યા સાહેબા છે એટલે દુનિયા યાદ કરે છે, એમ નામ નથી. અને આ બેનું છે એટલા માટે ખાસ કહું જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. પુરુષ બાપુ જ્યાં ટૂંકો પડે ને, પુરુષ જ્યાં થાકી ગયો ત્યાં બાપુ આ દીકરીઓ લગામ હાથમાં લીધી કે લાવો અમારી પાસે સગાળ સાને અહીંયા દીકરો કપાયો. અને અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે હવે તમે વાંચ્યા થઈ ગયા, મારે ખાવું નથી. તેથી સગાળ શા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. ચંગાવતીએ લગામ હાથમાં લીધી. ઓબર વાણિયાની દીકરી સગાળ શા કે હારો દીકરો કપાયો ને હવે કે ખાવું નહીં. તેથી ચંગાવતી કે બેહી જાઓ બેહી જાઓ બેહી જાઓ, હવે બાવાને હું સંભાળી લઈશ. અને વાત એ સાચી. હું એટલા માટે હમણાં બેલુન મેં કીધું ને આ શક્તિનો અવતાર છે. ધારે ને કે તારા ઘરનું પાણી નથી ભરવું બાપુ કટકા કરી નાખો, નો ભરે નો ભરે નો ભરે. એ તો મા બાપની આબરૂ હાચવવા હાટું થઈને તમારા ગોલીપા કરે છે. હા કોઈ એવો પાવર હોય કે ના ના મારું બૈરું ચઈ નો જાય વેમમાં નો રહેતા. હા એ આબરૂ ને લઈને હોય કે મારો બાપની આબરૂ માથે ડાઘ નો લાગે એટલા માટે તમારા દુઃખ વેઠે. બાકી જે મહાપુરુષ થાકી ગયા ને તેથી ચંગાવતી સાધુને કે છે કે બાપુ બેહી જાવ, જેના વગર નથી જવાનું. કે તમે વાંચ્યા કે બાપુ તમારે દીકરો જોઈ છે ને બીજો હું જોઈ છે, ડેલી આડી કરી કે બાપુ બેહી જાવ. તેની ચંગાવતી કહે છે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નો દઉં જવા. એમ કહીને આમ બાપુ કટાર ઊંચી કરી હો. મારા પેટમાં 5 મહિનાનો ગર્ભ છે નહીં ફાડીને રાંધીને બાબા તને ખવડાવું તું ક્યાં ઓળખે અમને. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક ચોટી ગયો. બસ કર માં બસ કર. દીદી આ દીકરી આડી રહી હતી બાપુ. દીદી ધર્મ ઈને ઉભો રાખ્યો. જણ તો બાપુ રૂમ માં કઈ બોલે, વાંસળી માં કઈ બોલે ને ફળિયામાં આવે આપણને તો બોલો માલપા બોલ્યો હતી છે જ નહીં. જણ ના તો કઈ નેઠા જ નથી. બાકી જ્યાં ધર્મ બાપુ આ સતયુગમાં હરિચંદ્ર રાજાએ તમે જોવો તો ખરા તારામતીને વેચી નાખી. ને કે તારામતીએ કીધું હોત કે મારા બાપાએ શું વેચવા આપી છે તો આવડો ઇતિહાસ નો હોત આપણી પાસે. તારામતી હરિચંદ્ર રાજાને કહે છે આ દેહનો ધણી તું છો, મારા બાપાએ તને હાથ આપ્યો છે ને કાપી નાખજો ભલે ને વેકી નાખજો ભલે. તેથી હરિચંદ્ર રાજા કાશીની બજારમાં બાપુ રીંગણા વેચી નાખી બાઈને. લેવી છે કોઈને બાય, લેવાય છે કોઈને બાય. બાય વેચી તો ઠીક છે પણ હારો ગરાગ નો જડ્યો. જોવો તો ખરા મારા રામ, ઇતિહાસ ખોલો તો ખબર પડે. હરિચંદ્ર રાજા અયોધ્યાનો સમ્રાટ મહાણિયામાં નોકરી કરે, શમશાનમાં. હવે હરિચંદ્ર નો ગુનો શું? હાચા માર્ગ ઉપર હાલવું સાચું બોલવું ઈ નો ગુનો ને. અત્યારે ઘણા અમને દાખલા આપે ભક્તિમાં શું હોય કે હરિચંદ્ર રાજાને વેસાઈ નાખ્યા એવી ભક્તિ કરાય. લો અમને એમ કે છે તમે વેસાઈ જઈશો. આવા તો દાખલા આપે. હવે ઈને આપણે ભક્તિના માર્ગે ચડાવવા હોય તો સડે ખરા. કારણ કે જેને જેને બાપુ એવું જ પકડી લેવું છે ને કરવું શું. હરિશ્ચંદ્ર રાજા બાપુ તમે જોવો અયોધ્યાનો સમ્રાટ ને ન્યાય ને નીતિ ઉપર હાલવા વાળો, અને એને તમે જોવો તો શમશાનમાં નોકરી કરવી પડે. તેથી બાપુ તારામતી આબરૂ રાખી દીધો.
જલાની ઝૂંપડી આવ્યો તેથી વીરબાઈ આબરૂ રાખી હતી. જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તમે આ અમને હાથની હથેળીમાં રાખો. હાલો હાલો દરબાર ચા પીવો, હાલો હાલો ચા પાણી પીવો, હાલો રોટલા ખાવાના, હાલો ખાટલા ગાડલા. તમે એ બાજુ આવો અને પછી હું એમ કહું હાલો હાલો રોટલા ચા પાણી સિવાય જવાય? અને આમ ડેલામ લઈ જાઉં પછી રહોડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા ચિંપા જવું. અરે હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જતો હેળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે ભલા મને. બૈરું તો બાપુ જો હારું હોય ને એને જ અડધું અંગ કહેવાય. અને પતિની વાત ને પત્ની સમજીએ કે પત્નીની વાત ને પતિ સમજીએ કે તો સમજી લેજો કે અહીંયા શિવાજી રાણા પ્રતાપ જેવા દીકરા થાય. બાકી વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય તો અહીંયા પરજામાં ઠેકાણા ન હોય, એમાં કાંઈ લેવાનું ન હોય. એટલે સતી તોરલ ને જાડેજો બે બીજો વાયકમાં ગયા. એક વાણી કરીને પછી મારી વાણીને વિરામ આપું. આ ફરમાઈશ બે છે પણ હવે એનો અત્યારે દોર નથી. જેસલ અને તોરલ બે વાયકમાં ગયા ને રસ્તામાં એક પ્રસંગ બન્યો. તોરલ મુર્શિદ થઈ ગયા અને બેભાન થઈ ગયા અને ગાડી બાંધી જેસલ અને ગાડી બાંધીને ગતમાં આવ્યા. અને ગતમાં આવ્યા ને આખી ગત પૂછે છે. ગત એટલે જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જતો ભગત ખેમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠિયા. ખોળિયા જુદા જીવ એક હોય ને તો મળદા તો આજે બેઠા હતા. એમાં અમીર ને ગરીબ ને બૈરા ને આદમી ને પૈસાદાર ને ગરીબ ને બધા હતા. ખોળિયા જુદા હોય ને જો જીવ એક થઈ જાય તો હું તો એમ કહું મળદા અત્યારે બેઠા હતા. બલિરાજામાં બધું બંધ કરવું પડે. ઈ બે આખી ગાડી બાંધીને જેસલ ગતમાં આવ્યા અને ગાડી ઉતારીને આખી ગત પૂછે છે કે તમે આવ્યા ને તોરલ કે આ ગાડીમાં છે બધું. એ ગાડી ખોલી અને ગત આરાજ કરે છે પણ તોરલ જાગતા નથી. અને પછી જેસલ કહે છે કે હવે એક તારો મારી પાસે લાવો. અને અહીંયા બાપુ જેસલે વાણી કરી. પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મ. જો વાત ઉપર ધ્યાન આપજો. સતી તમારા ધર્મને સંભાળો. પોતાના પૂન સિવાય પારને ગુરુ સિવાય મુક્તને આપણો ધર્મ સંભાળો એમ જેસલ નથી બોલ્યા. જો આ શબ્દની બે ભેગા ભજન કરતા નો કે આપણો ધર્મ સંભાળો એમ. સતી તમારા ધર્મને સંભાળો. અને આવડી આજ વાત તોરલે જેસલને કરી હતી. ક્યાં? દરિયામાં. પાપ તમારું પોકારો અને પુણ્ય તમે કર્યું હોય તો તમારું યાદ કરો. તમારું જ તમને કામમાં આવે ને અમારું અમને કામમાં આવે. કોઈ આમાં ભાગ ન પડાવે. આ મેં ભજન ગાયું ને એક બાપા 60-70 વર્ષની ઉંમરના આવ્યા. પૂરો થયો ને રાઉન્ડ એટલે આવ્યા. એ મને કે બાપુ એક વાત કહું. મેં બોલો. મને કે જેસલ તોરલ થયા કે 400 થી 450 વર્ષ થયા. તો કે ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને કાંઈ નહોતું કે આ બધું ઈચ્છાથી મેળમાં આવે. જો અમારે આવી બધી મગજમારી બહુ થાય કારણ કે સાંભળવું નથી ને બીજાને સાંભળવા દેવાય નથી. એટલે મેં કીધું બાપા તમે સમજ્યા જ નથી. કારણ કે થોડી ખબર હોય કહેવાય નકર આ તમારા ગામમાં અમને કોણ બચાવે? હા અઘરું છે. એમને કઈ સમજવું નથી, ગાવું નથી. બીજા ગાતા હોય ને એમાં ફોલ્ટ કાઢવા છે. મેં કીધું બાપા તમે સમજ્યા જ નથી. કે કેમ? મેં કીધું જેસલે એમ કીધું છે સતી તોરલ બેભાન થઈને પડ્યા છે. જેસલે ભજન દ્વારા સતી તોરલને ઊભા કરવા હાટું થઈને વાણી કરી અને વાણીમાં એમ કીધું છે કે મેરુ નહોતો, મેદની નહોતી, ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય નહોતો, ચંદ્ર નહોતો, તેદી ધણી હતા મારા આપો આવે. આમાં જેસલ તોરલની વાત નથી આવતી. તેદી ધણીની વાત કરી છે, ધર્મની વાત કરી છે કે તો હશે. એટલે શું કેવું? હવે આ વાત જો આપણને યાદ ન હોય તો આટલા માણા વચ્ચે અમારી તો રેવડી થઈ જાય. પછી એક મેં બીજું ભજન ગાયું. હમણાં મેં ગાયું હતું એ ભજન. તો એ ભજનમાં જેઠીરામ બાપુની વાંહે નામ આવે. જેઠીરામ બાપુ ગત ગંગાના દાસ. તો એ ભાઈ આવીને મને કે બાપુ એક વાત કહું ને. શું? એટલે મને કહે તમે જે ગાયું ને ભજન એ કે જેઠીરામ બાપુ નથી ગાયું. તો એ કે દાસી જીવણે ગાયું. એટલે મેં કહ્યું તમને ખોટું ન લાગે એક વાત કરું. મેં શું? એ મેં કહ્યું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાઈડે ગાયું. એ કે એમ તો તમે ગાયું છે પણ આ તો કે હું એમ તો પછી સમજણના ઘરમાં રહ્યો ને. જેઠીરામે ગાયું એક દાસી જેમ ભજન શું કે છે એ સમજ ને. કાં મેં કીધું તું અહીં આવતો નથી, અમે ઘરે હોતા ભેગા થાય. અને કાં અમને મેં કીધું આ પ્રોગ્રામ કરવા દે. ના ના વાંધો નહીં બેસી. અરે બાપુ એવા પ્રશ્નો ઉભા કરે
એક ભાઈ કે મને કે આ ધરતી નહોતી, આકાશ નહોતો, સૂર્ય ચંદ્ર નહોતો, તો કે પાઠ ની તમે વાતો કરો છો, પાઠ ચાણ તો મેં કીધું કોઈ નહોતું, પણ તું ને તારા બાપા બે તો હતા. કોને કહેવું આમાં સાંભળવું નથી, સમજવું નથી. મેં કીધું તમારે માથે ધણી નથી, ધણી વગીરના જેમ ઢોરા રખડે ને એમ તમે રખડો છો. અમને મેં કીધું તમને ગામમાં કોઈ નથી બોલાવતું, અમને 1000 કિલોમીટરે બોલાવે છે. મેં કીધું બોલાવવા વાળા ડફોળ નહીં હોય. તમે આ નો સાંભળો તો કઈ ફેર નહીં પડે, પણ કોકને સાંભળવું છે ને સાંભળવા દો. આ દુનિયાના આ જગત છે. ભલા સતી તોરલ ને જાડેજો બાપુ શાનમાં કહે છે, તોરલ આ ધર્મ હતો ને, વર્ષો પહેલા ધરતી સૂર્ય ચંદ્ર આકાશ નહોતો, તેથી આ ધર્મ હતો. અને જો તમે નહીં જાગો ને તો કાલ કોઈ ભજન ને માનશે ને, આ પાઠ ને કોઈ માનશે નહીં. અને તમે નહીં જાગો તો શું થશે? કે હાંભળો તોરલ, તમે નહીં જાગો ને તો હવારે હુરજ નાણે કે ત્રાંબા જેવો ઉગશે અને ધરતીમાં હાહાકાર થઈ જાય, ધરતીના પડ મળશે. સતી તોરલે જેસલ જાડેજાએ તોરલને કીધું કે કાલ છે ને રવિ ત્રાંબા વર્ણો ઉગશે ને ધરતી ઉપર હાહાકાર થઈ જાય. અને આ ધરતી કપ થયો તેથી બાપુ હાહાકાર થઈ ગયો કે નહીં? જોકે આ બાજુ તો બહુ એટલું બધું સાંભળ્યું નહોતું, પણ જે બાપુ કચ્છમાં જે એને જે વિનાશ કર્યો છે ને ધરતી કપે, અમે તો અહીંયા ગયા હતા, અમારે દીકરીઓ બહેનો અહીંયા બાજુ છે ને, એટલે અમે આમ રાધનપુર થઈને ફરીને ગયા ને બાપુ, અમે જે કચ્છમાં ચિત્ર જોયા છે ને, આપણને એમ થાય કે ઈશ્વર ધારે તો શું ન કરે. ભલા શમશાનની બાજુમાંથી અમે નીકળ્યા ને, ઓલા ડમફરિયા મૂસા કરીને જેમ પાણા ખાલી કરીને એમ બાપુ શમશાનમાં મળદા ખાલી કરતા અમે જોયા. ત્યાં આપણને આજ બાપુ આમ ચિત્ર એ યાદ કરીને તો આજ રૂવાડા ઉભા થઈ જાય છે. 2001માં થયેલો, આજ 25-26 વર્ષ વહી ગયા, પણ આપણે એમ થાય કે આપણે હે ભગવાન આમાં બધાય પાપી ને, પણ આ હુકુ હળગે એમાં લીલાને શું કામ હળગાવે? એક શિક્ષક હતો ને, શિક્ષક એ અમારી પાસે આવીને બાપુ એક ચોધાર આંસુ રડતો હતો. તેથી 26મી જાન્યુઆરી હતી અને ઓલા છોકરાઓ બધા રેલી કાઢી નીકળે ને, નાના નાના ઝંડા હાથમાં આપ્યા હોય અને ભારત માતા કી જય, ભારત માતા કી જય. ઈ કે અમારા 800 કે 1000 છોકરાઓ કહેતા હતા. અને શિક્ષક પુરુષો અને સ્ત્રી શિક્ષિકાઓ અને શિક્ષકો બધા કે અમે રેલી નીકળ્યા ને તો કે ઈ મારે થોડું કામ હતું ને, એટલે મેં અમારા શિક્ષકોને કીધું કે તમે અહીંથી નામ સીધા નીકળો, હું થોડુંક આ કામ પતાવીને કે હું આની કોરથી આવું, હું સામે ભેગો થઈ જાઉં. ઈ કે અમારી આખી લાઈન બાપુ આ શેરીમાં ગઈ અને ધરતી કપ થયો ને, એમાં આખી નિશાળમાંથી મને કે બાપુ હું એક બચ્યો છું. મને એમ થયું ભગવાને મને શું કામ જુદો પાડ્યો છે, આ જોવા હાટું થઈ. બાપુ અમારી પાસે રોતો તો આપણને એમ થાય અને ફૂલડા જેવા છોકરાઓ બાપુ તમે જોવો ને વિનાશ કરી નાખ્યો. છતાંય જો આપણે, હું એમ કહું છું કે ઈશ્વરને તમે ન માનો તો કઈ નહીં, પણ બાપુ કોકનું અહિત કરતા તો માલપા આપણને વાગવું જોઈએ કે આપણું આ છે નહીં ને આપણે શું કામ આને દુઃખી કરીએ.